તો ભાઈ જેને રાજા હોય રાણી હોય રાજના કુંવર હોય એને શું ખામી હોય પણ એટલે દુઃખ તો રાજામાંથી પડે રાગમાંથી પડે કારણ કે સુખ અને દુઃખ બે હગા ભાઈ છે હા એક માના જઈના બે હગા ભાઈ હવે આપણે ખાલી સુખ જ જોઈશે એક ભાઈને નથી જોતો એક જોઈશે એમ હાલે પણ એ નોખા ન પડે સમજે આવે સુખ હોય તો દુઃખની તૈયારી રાખવાની એવું નહીં વિચાર લેવાનું કાયમિક માટે સુખ જ રહી અને દુઃખ હોય તો કાંઈ હેરાન નહીં થઈ જવાનું કાયમિક માટે દુઃખ જ રહીશે સુખ આવે પણ કોઈ પણ માણા હોય ને વાત મારે અહીંયા લઈ જાવી છે આજ જે માં ભગવતી જે આ પાલુ પવાલાના જે મોટી કણુકો જમવા ઉતરી છે આ એક આહુડાનો કણુકો છે એક પોકારનો કણુકો છે બાપ હોય માં હોય પોતાના બાલ બચ્ચાઓ હાટું થઈ હમણે આપણે જે દીકરી એના વિયા હાટું થઈ કેમ નહીં માનતા આમ જોવો જી નકર કોક પાસે માંગવું ભીખ માંગવી બહુ કઠિન છે હો હા કોક પાસે આમ લાંબો હાથ કરવો ને કઠિન છે સમય કરાવે પણ કેના હાટું પોતાના હાટું નહીં એના વિયા હાટું કઈક માનતાયું રાખી હોય કઈક આખર્યું કઈક બાધાવું અમારા ભાઈ અમને કહેતો કે 700-800 કિલોમીટર હાલીને જતા એના દીકરાઓ હાટું થઈ પહોળાઓ હાટું થઈ જે માં હોય જે બાપ હોય પોતે નો ખાય અને એના પહોળાઓને ખવડાવી ઉછેરી અને મોટા કરે માવતર છે ને પોતે તો દુઃખ સહન કરી લે પણ એના બસલાવ માથે દુઃખ પડે ને એનાથી સહન ન થાય એનાથી જોયું ન જાય કે માં તારે દુઃખ દેવું તું તો મને દેવું તું મારા બસલા માથે આવી વેરા નાખ વધારો વધારો આવી મહેનત મજૂરી કરી કાળી મજૂરી કરી બસલાવને મોટા કર્યા હોય અને પહોળામાંથી જે દુઃખ પડે વેરા એ તો સમય વેરા જેને જોયું હોય ને એને ખબર પડે પોતાનો લાડનો ખજાનો અને દીકરા દીકરીથી વિયાથી બીજું શું વાલું હોય
એ કદાચ અંધાર કોરડીની માલીબા પુરાણા હોય, માં બાપ ભાઈ ભાઈઓ જેને મોઢું જોવા ન જડે, ભલામણા ગિરલી માલીબા આલાઈ ધાન વીજળી પડાવી मेरी देवी आय खूब सी मेरा बाप कमलासनी देवी आय खूब सी ભલામણા બાપ રોતો હોય, માં રોતી હોય, અને એક તો વધેની વાત હોય. તમે ઘણી વખત કહી છે કે નો મળે ને તો એ કોઈ એવું સારું ઝાડવું ન મળે કે એના સાંયે બેહી તમે દુઃખની વાત કરી છો. 2 મહિના લગી રોટલા હતા ને કડવા લાગતા હતા, રોટલા રાંધેલા રોટલા કોઈ ખાતું નહીં લઈ મેરી દેવી અરે આ હાટું તે મને ભટિયાર બનાવ્યો, આ હાટું મને ભૂવો જો તો કેટલી વખત તો ધૂણતા નહીં, બાનું હોય પણ ધૂણવું સારું ન લાગે. ક્યાંય પહોળા ધારકોટની રોતા હોય, વસ્તી રોતી હોય, ભૂવો હોય, ભટિયાર હોય, ધૂણવું સારું ન લાગે. એલા પણ ઓરતો તો દેવી નો હોય, પણ એ मेरी देवी प्राग કેને કેવું ક્યાં જઈ આવું પાડવા. તો કોર્ટના દરવાજા, પોલીસ થાનાના ધક્કા, ભલામણા એ તો જેને જોયું હોય ને એને ખબર પડે. એના કરતા થઈ એવું થઈ જાય પડે આલા કરતા મને મોત દઈ દે, મને મોત દઈ દે મારા બાપની દીદી, મારે જીવવું નથી, મને કિશોરિયાને જીવવું નથી. એ આના કરતા મને મારી નાખી મળી. અમારા પૌડાવના આहुડા તો જો ભલામણા કેને કી કોણ સાંભળે. થાકી ગયો એક નિશી ધરતી પૂછો આપ એક આધાર મારા બાપ આવડ દાસની દેવીનો મારા બાપ દોહાની દેવી, મારા બાપ રાખી જેવા, મારા બાપ તુલસી જેવા મીઠી. પણ ભાઈ એવા સમયમાં ભાઈ યાદ આવે, ભાઈઓ યાદ આવે. હું તો એ કહું છું કે કિશોરીઓ તો રોયો હોઈશ. તમારા રાજેશભાઈ ભલે એનો દીકરો એના માથે દુઃખ, મારી ખોટ કલંક તો મને લાગે છે. આવું કિરમા મારા બાપની દીદી, આવું કિરમા એ તું કહીને પણ દાડિયા શું કામ કરસ મળે.
તૈયાર રાજેશિયા ભાઈએ કદાચ દાણાની સબ્જી નાખી મારા બાપ હામળદાસની કેવી બધી કામરા કિશોરિયા થાકી ગયો બેટા કે હા તો હા ભાઈ હું હામળદાસની દીદી બોલું છું બેટા એક દીજો તારા દીકરાનો બેટા જો વગર નાણાં જો વકીલ ન બની જાવ અને અંધાર કોટની માલિપા કલાક એકલો રોતો હોય અને બેટા જો જેલની માલિપા જોઈની ખબર લેવા નો જ આવને એ દીદી મને હામળદાસની દીવીને મને ખોટ લાગી ગઈ માનતાઈ તો ઘણી રાખી હતી હું ઘણી વખત કહું છું કે માનતાઈ થી કામ ન થાય ચાર ખણ ધરતીની મારી પાસે રખડી લીધું પણ ભાઈ કેવતમાં કીધું છે ને જન્મ દેનારી જનેતા હોય ને એની તોલે કોઈ ન આવે ઓરમાં તો લુખા લાડ લડાવે ભલા માણસ हमारे किशोर भाई राजेश भाई हमारे गीता बहन बब्या महीना लगी मरीना अनलो मेरी देवी नंबर हमारा भाग ले थी ભાગલો સોળીને વહી ગઈ ને અહીંયા કદાચ રાજેશિયા ભાઈ બોલી મારા કિશોરિયા એ કદાચ એક દિના સમય તો વગર નાણાનો વકીલ બની અને જો કોર્ટના દરવાજે ઊભી રહી જાવ અને બેટા જો તારા દીકરાને જો નિર્દોષ નો છોડાવું ને એ દિલ તો ગરીબના ભાગને હું હામળદાસની દીવી નથી તો મળે જોઈજી મારા બાપ અમદાસની અરે રાગની દોહા જેવા તુલસી દોહા જેવા આમ જોઈ ઝાડવા વીઆઈ ગયા હો અને રાજેશી કિશોરીઓ મારી સમજો એ ગમે એમ કોઈ બાળા છે નો આવડા છે મારી આમ જો આજ ખરેખર જો તું મુઠી કણું તો એક દી તું બોલી હતી કે બેટા નિર્દોષ તો છોડાવીશ પણ મને ભાવ દેખાડજી મને હામળદાસની દેવીને મને ભાવ બતાવજી લે મળે આ ઈ ભાવ તે જે કર્યું છે ને એના બદલે આમ જો કાંઈ નથી મારા રાજી મારા કિશોરિયા મારી બોલીને ઓળખજો મારી એક જ બોલી છે ભાવમાં હું તને બીજું શું આપી શકું હું રાખ ભિખારી માણા મળી મારેથી મારા પેટનું ન થાય હું રાખ ભિખારી તને શું આપી શકું અરે એક બે જનાવર એક ખાવો તારી જૂની જગ્યા માથે તમે કહીશ પણ હું તો એ કહું છું કિશોરભાઈ પેલા દીદી આપણી કીધી કરી દઈએ છે આપણે જ નથી
હમણે અહીંયા આવ્યા ને એના મોઢેથી કહેતો મને કે ભરતભાઈ હું ભૂલી ગયો હતો પણ હારા પડતા મારી દીવીના મને ભૂલાને માર્ગે એને સડાઈ કારણ જૂની જગતની બોલી હતી હજી જાજો સમય નથી હજી 15-20 મહિનો શરીરમાં એવી બીમારી હતી ને ભૂતે હક નો થાય કે આય નહીં ડોક્ટરે તો ત્યાં લગી કીધું ભાઈ આનું ઓપરેશન કરવું જોઈએ ને આમ કરવું જોઈએ ફલાણું થઈ કિશોરીયાને ટીપ મળે માંડ માંડ કરી દે દાંત કઢાડ્યા ફરી પાછી રોવડાવા બેઠી તો એ મારા બાપ અમરદાસની દેવી મળી ક્યાં મારા કિશોરીયા લાઈવને અમારા ભાવનો કણુકો લાઈવને પણ મળે મારી પાસે કાઈ નથી એલા દેવી પાર ખુલ્લીઓ આચું શું હમણે કિશોરીના ઘરમાં આઈસી નહીં હોય એનો આત્મા જાણતો હોય છે એનું ઘરનું માણા જાણતો હોય છે એક મળે આમ જો એ એની પાસે હોય ન હોય તારા હાથું થઈ કોક પાસે ઉસી ઉધારા કરી ઉસી ઉધારા કરી તારી બોલી તારા ભાવની બોલી અરે se મળે મેરી દીલી હાટુ ભલે અમારે થોડી વાર ની પડે મારી મારા કિશોરીયા ભાઈ નહીં હોય તો મારી વાલી વસ્તુ બેસી નાખી મારી દીવીએ માંગ્યું છે ને મારી દીવીને ભાવ બતાવવાનો છે કાઈ વાંધો નહીં પણ બેટા તારો ભાવ ન કરું તો આજુ આ જગ્યામાંથી જમવા ઉતરી છે હા ભાઈ ખાઈને રાજી ન થાવ હું તો ખવડાવીને રાજી થાવ બેટા કદાચ તારો મુઠ્ઠી કણુકો ખાઈ સંદર્ભે લેખ લખી દઉં એટલું નહીં પણ બેટા જો એક ગણના જો સહસ્ત્ર કણુકાનો હિસાબ ન આપું ને એ દીદી મને અમરદાસની દીવીને મને ખોજ લાગી જાય ભાઈ મારું ભૂખાનું બાટું અમરદાસજી
કારણ આ દેવી છે એલા દેવી તો આમ જો મેં કીધું ને ઈ કરી દઈએ તમે કયો ને મોતના મોઢામાંથી પાછા લાવે કઈક દેવીએ કામ કર્યા છે ભાઈ પણ હું તો એ કહું છું આ વસ્તુને કે ભાઈ એને ઓળખો ને અરે બાપ હમણાં દાસની દેવીને ઓળખો અહીંયા આવ્યા હમી આવી દેવી એક જ બોલી માટે મારી વસ્તી મને કર્મની કાકરી મને કવાલી કાકરી મને કવા બોલી મને હારી લાગ્યા ને મને હારી લાગ્યા મારી વસતિયા કીધું મારા ભુવાએ મારા પઢિયારે કીધું એમ મેં હમળદાસની દેવિયા કરી દીધું મારા ભુવાના મુખમાંથી બોલ પડ્યો મેં કોઈ દી ધરતી માથે પડવા નથી દીધો મારા પટિયારના મુખમાંથી બોલ પડ્યો મેં કોઈ દી ધરતી માથે પડવા નથી દીધો મારી વસ્તીને ખબર ન હોય મોતના મોઢામાં જાતી હોય અહીંયાથી આમ જો બાવડા ચાલી મારી વસ્તીને મેં પાછા વાળ્યા છે પણ મારી વસ્તી મને ઓળખો મને હે માળાની કેડી મને બતાવશો નહીં મને હે માળાની કેડી બતાવશો નહીં મને કરામનો કાસળો મને બરાવશો નહીં કરમનો કાસળો ઘણી વખત વાત કરી છે દેવી છે ને માયાથી નો આવે દેવીભાઈ કદાચ તમે આમ જો રૂપિયાના સુટકેસ ઠેનો આવે પણ કદાચ ભૂ હોય પટિયાર હોય એની પાસે વસ્તી આમ જો ખાલી બે હાથ જોડી બે આહુડા પાડે એમાં કઈ હોય અહીંયાથી પાછી આવે માયાથી દેવી નો આવે જબરાઈથી દેવી નો આવે મોટાઈથી દેવી નો આવે કે દેવીનું થવું હોય ને તો નાનું બનવું પડે ઝીણું બનવું હું તો ભુવા હોય પટિયાર હોય એને કહું છું દેવીએ તમને બાના દીધા હોય ભુવા બનાવ્યા હોય પટિયાર બનાવ્યા હોય તો ઝીણા બનીને હાલજો ઝીણા બનીને હાલશો ને ત્યાં લગી આમ જો હથેળીની માલિકા રમાડશે છોકરું નાનું હોય ત્યાં લગી એની માં છે ને આમ તેડી રખડતી હોય પછી મોટા થઈ જાય પછી માને ખબર પડી જાય કે હવે એની રીતે હાલવા માંડવા કહેવાનો અર્થ મારો ઈ છે આની પાસે ઝીણા બની જઈશો નો આવડા બની જઈશો તમારા કદાચ લાખો ગુના આવી છે આજીના વેલની માલિકા અજાણ આ ગારિયા પરિવાર આમ જો તો આખો આજી કાંઠો ઠેઠ બાઘીથી તમે લ્યો આખે આખો આમ આજી કાંઠોમાં એ સિદ્રી દીધો પણ આહુડા કેના ભજન કેનું છે ભક્તિ કેની છે રોયા પરી કેની છે
પેલા ભક્તિ તો મારા બાપ હામરદાસ ડોહલડી મારીમાં કોઈ એના હાટું નતા રોયા તમારા હાટું આપણેથી એક 15 દી દેવીની બોલીએ નથી રહેવાતું, મહિનો બોલીએ નથી રહેવાતું, હવા મહિનો બોલીએ નથી રહેવાતું. દેવી કદાચ 100 મહિનાની બોલી દે તો 100 મહિનામાં તો સહે ઠેકાણે ફરી આવી. અહીંયા હાવી થઈ ગઈ છે, અહીંયા હાવી થઈ ગઈ. હવે જો 100 મહિના કે એક મહિનો આપણેથી ન રહેવાતું હોય, મારા બાપ હામરદાસે તો 60 વર્ષ કાઢ્યા. ખાલી કલ્પના કરો કેવડી ધૈર્ય રાખી છે, કેવડો વિશ્વાસ રાખ્યો છે. પણ ધર્મ કસોટી અહીંયા જ કરે, એ પેલા જોવે. તમે કુંભારભાઈ જાવ ને કઈ ઘડો ગમે માટલું લેવા, ખાલી આમ ટકોરો મારે, એમ પાકું છે કાસું, કાસું હોય તો ન દે, પાકું હોય આપે. મારા બાપ ભારમલ ભટુરજીની દેવી કસોટી કરતી હતી. કિશોરભાઈ, રાજેશભાઈ કસોટી કરતી હતી. મારા રાજેશ આમ જો ભલે કદાચ આ જગ્યામાંથી 52 હોય, હામરદાસની દેવી એટલું કહું છું, આજે મેં કાળિયા ધોરિયાની જોડી બનાવી છે, રામ લક્ષ્મણની જોડી બનાવી છે. આ ભાવ તોળતાની, ભાવ તોળતાની, ભાવ તોળતાની. એ તમે બે એક જીવા રહી જાઓ, એક મના રહી જાઓ. અને તમે જો એક જીવા એક મનાની એક તારીખથી આ જગ્યામાંથી રહ્યો અને તમારા પહોળાઓને તમારી વસ્તીને કોઈ દી જો હોશિયારા બનવા દઉં ને, તેની મને હામરદાસની જીવીડ મને ખોટ લાગી જાય. જગતમાં હંધું મળે, બાપના દીકરા નો જડે. એક કોથળીનું બી તો જો દેવીની દયા હોય ને તો ભાવ તો ઓલા ભાઈઓમાં ભાવ કેવો, ઓલા ભરત જેવો, ઓલા લક્ષ્મણ જેવો. વન તો રામ ને દીધું હતું, પણ રામ વનમાં આવેલા ને, લક્ષ્મણ કોઈને પૂછવાય નહીં. મારો ભાઈ વનમાં રખડતો હોય ને હું આ રાજ ભોગું. આ જોડી એવી છે, આ ઘટના એવી છે. મારો પઢિયાર રોતો હતો, મને કેમ સારું લાગે. આ ભાવથી દેવી આવે, અને જ્યાં લગી આવો ભાવ રાખશો ત્યાં લગી આપજો દેવી કોઈ દી કાંઈ વાંધો નહીં આવે. પણ મિત્રો આ તો કળિયુગ છે. હું ઘણી વખત કહું છું કિશોરભાઈ, અત્યારે ભાઈઓ ઘણા પણ ભાઈઓમાંથી ભાવ યોગ્ય, હગું ઘણું પણ હગામાંથી હગવટ વહી ગઈ, નાયત ઘણી પણ નાયતની મારી પાસે ધીરે ધીરે લઈ આવી. પણ તોય આમ જો સમજી જાય ને હારા જ કહેવાય. કોકના વાયર આમ વરી જાય ને ત્યાં લગી સારું જ છે. મિત્રો ધનગઢી ધનભાઈ, આજે અમારે રાજેશભાઈ નો, અમારા કિશોરભાઈ નો મને ફોન આવ્યો કે ભરતભાઈ એક માને અમારી પાસે છે નહીં, પણ આ તો માની માંગણી છે, મારી દેવીએ માંગ્યું છે. આ મારી દેવીએ માંગ્યું છે, મારી દેવીએ ભલે મારી કસોટી કરી છે, મને ખબર છે, કાંઈ વાંધો નહીં. મારી દેવી હાટું કદાચ જો મને દુઃખ પડશે તો હું ભોગવી દઈશ. અમે નહીં ખાઈ, અમે ભૂખ્યા રહીશું. મારી
દેવીને ખવડાવવું છે. એટલે મિત્રો ઈ આ દેવીનો ભાવ, દેવીને ભાવ જીઓ મુઠ્ઠી કણું તો ખાવાનું. જેમ વસ્તીને ભાવ થાય ને કે બેટા એક દી મેં તને કીધું તું તારું ધાર્યું હું કરી દઈશ, પણ બેટા મારો ભાવ તું પૂરો કરી દે, તમારો ભાવ તું બતાડી દે. તો ઈ મોટી કણુકા માં ભગવતી આજે આ જગ્યામાંથી તારાણાની જૂની જગ્યામાંથી માં ભગવતી જમવા ઉતરા છે. કારણ કે હવે ધીરે ધીરે સમય પણ થતો આવે છે, 4:15 4:30 વાગ્યાનો સમય થઈ ગયો. એટલે એ ખાલી 2 મિનિટ નાનું એક જીરણીયું લઈ લો, એકાદો ઘૂમરો આમ જો, 2 ભૂવા પટિયાર ખાલી, પછી આંદાય રમો. મારે 2 ભૂવા પટિયારને એક ફેરે રમાડવા છે. અને કારણ કે મારે ખોડિયાર વિડીયો નહીં મારી પાસે યાદી રહી જાય કાંઈ મિનિટ માટે, પછી તમે તારે ખાલી 2 પગલા માંડી લે, પછી ઘડીક વાર હંધાય આનંદ કરી લ્યો.